શું તમે રાસાયણિક ખાતર વાપરીને થાકી ગયા છો, ખર્ચ વધતો જાય છે અને જમીન પણ બગડતી જાય છે? તો તમે ઊભા રહો. આજે હું તમને એક એવી રીત બતાવીશ જેમાં ખર્ચ 0 છે અને નફો ડબલ છે. નમસ્કાર મિત્રો, હું છું BM રોજાસરા. સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે બનાવી રહ્યા છીએ જમીનનું અમૃત, એટલે કે જીવામૃત. જો તમે ઓર્ગેનિક ખેતી કરવા માંગો છો અથવા તો રાસાયણિક ખેતીમાં ખર્ચ ઘટાડવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર પણ જરૂર કરજો. અને આજે આપણે બનાવી રહ્યા છીએ જીવામૃત. મિત્રો, જીવામૃત બનાવવા માટે ખાલી તમારે 5 વસ્તુની જરૂર છે, એટલે તમારે બજારમાંથી ક્યાંય બીજી વસ્તુ પણ લાવવાની જરૂર નથી. દરેક વસ્તુ આપણા ઘરે જ તમને મળી રહેશે સાવ સહેલાથી. જેના માટે સૌથી પહેલાં તો તમારે લેવાનું છે આ ગૌમૂત્ર. તો આપણે અત્યારે 10 લીટરમાં બનાવીએ એટલે 100-200 ગ્રામ પણ તમે ગૌમૂત્ર લઈ શકો છો. તાજું હોય તો ચાલે અને 2-3 દિવસ જૂનું પુરાણું હોય તો પણ ચાલશે. અને આ છે તાજું ગાયનું છાણ, જે પણ 100-200 ગ્રામ તમે લઈ શકો છો. અને આ છે ગોળ, જે 200 ગ્રામ જેટલો લઈ શકાય છે. અને આ છે ચણાનો લોટ. પણ જીવામૃત બનાવવા માટે ચણાનો લોટ જોઈએ એવું નક્કી નહીં, ફાઇનલ નહીં, કોઈ પણ લોટ તમે લઈ શકો છો. અને આ છે વળની નીચેની કાળી માટી. અને આ એવી માટી લઈ શકો જ્યાં આગળ તમે દવાનો છંટકાવ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરતા હોય તો તમે ખેતરના સીઢાની માટી પણ યુઝ કરી શકો છો. અથવા તો તમારા ગામમાં કે નજીકમાં ક્યાંય પણ વળ હોય તો તેની નજીકની માટી હોય નીચેની તે પણ લઈ શકવાનું હોય. મિત્રો, આપણે જીવામૃત બનાવવા માટે ચોખ્ખું પાણી લેવાનું છે 10 લીટર. તો આપણે આ 10 લીટરની ડોલ છે, જે અત્યારે થોડુંક ઓછું પાણી છે, અને એક ખાલી ડોલ છે જેમાં આપણે આ બધું ઓગાળવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે આમાં ગૌમૂત્ર છે એ નાખીશું. આમાં જોઈ લો, આટલું અત્યારે આપણે લઈ રહ્યા છીએ. અને એમાં આપણે ગાયનું છાણ નાખી દઈશું અને બરાબર હલાવી લેવાનું છે. અને ગાયનું છાણ આપણે અત્યારે આટલું લઈ રહ્યા છીએ જો. અને આને આપણે લાકડીના મદદથી બરાબર હલાવી લઈશું. જોઈ લો, આવી રીતના આપણે લાકડીના મદદથી બરાબર હલાવી લઈશું. દિવસમાં 2 વાર સતત હલાવતું રહેવાનું છે. જો મિત્રો, આપણે ગૌમૂત્ર અને ગાયનું છાણ બરાબર હલાવી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે, એટલે આવું એકદમ ઢીલું થઈ જવું જોઈએ. મિત્રો, આપણે ગૌમૂત્ર અને ગાયનું છાણ બરાબર હલાવી નાખ્યા પછી ડોલમાં આપણે ગોળ નાખીશું. ગોળ આપણે એટલા માટે નાખવાનો હોય કારણ કે જે આમાં બેક્ટેરિયા ને એવું બધું છે તે મલ્ટિપલ થઈ જાય, એટલે કે 4 ગણા 5 ગણા થઈ જાય. તો એને પણ આપણે બરાબર હલાવવાનો છે. ભાંગીને નાખવો ગોળ એ જરૂરી નથી, તમે આખો ગોળના ગાંગડા નાખી દો ને તોય ચાલે. 2-3 દિવસ સુધી આપણે આને હલાવવાનું હોય, એટલે 2-3 દિવસમાં તો ગોળ ઓગળી જ જવાનો. આમાં ગોળ નાખી દીધા પછી આપણે નાખીશું આ ચણાનો લોટ. અને લોટમાં પણ તમે કોઈ પણ લોટ વાપરી શકો, કારણ કે આમાં બેક્ટેરિયાને ખાલી ભોજન માટેનું લોટની જરૂર છે. તો આપણે અત્યારે 2 મુઠ્ઠી અત્યારે લોટ નાખી રહ્યા છીએ. તો અમે અત્યારે આમાં ચણાનો લોટ યુઝ કરી રહ્યા છીએ. ચાલો, લોટ નાખી દીધા પછી ફરી વખત આપણે હલાવશું અને બરાબર આપણે આમાં હલાવશું. મિત્રો, આપણે બરાબર આ બધી વસ્તુ નાખી દીધી છે જીવામૃત બનાવવા માટેની. જેમાં આપણે ગૌમૂત્ર લીધું છે, ગાયનું છાણ નાખ્યું છે, ગોળ નાખ્યો છે અને ચણાનો લોટ નાખ્યો છે. અને હવે આપણે આ 10 લીટરમાં બનાવીએ એટલે 10 લીટરની ડોલમાં આપણે આ બધું મિશ્રણ છે એ નાખતા જઈશું ધીરે ધીરે અને હલાવતું જવાનું છે. મિત્રો, આપણે 10 લીટર પાણીમાં મિશ્રણ નાખી દીધું એ બધું. અને છેલ્લે આપણે જે વળની નીચેની માટી છે એ પણ લાવ્યા. આ બધું હલાવી નાખ્યા પછી આપણે એ નાખીશું. અને આને આપણે 3 દિવસ, અત્યારે ઉનાળો હોય એટલે 3 દિવસમાં બની જશે. અને શિયાળો હોય તો 4 થી 6 દિવસ જેટલો સમય થાય જીવામૃત બનવા માટેનો. અને આને આપણે છાયાવાળી જગ્યાએ રાખી દઈશું અને ઉપર કોથળો ઢાંકી દઈશું. અને દરરોજ 2 વખત, એટલે કે સવાર સાંજ, આને ઘડિયાળની દિશામાં કાંટો હાલે એવી રીતના આપણે આને હલાવતું રહેવાનું છે. જોઈ લો, આવી રીતના સવાર સાંજ આપણે દરરોજ, એટલે કે 3 દિવસ સુધી આપણે આવી રીતના હલાવશું. અને આ છે જમીનનું અમૃત.
એટલે કે તમે કોઈ પણ પાકમાં વાવી આપી શકો છો. તો અમે જે શાકભાજી વાવ્યા છે એના માટેનું ફૂલ ઓર્ગેનિક 100% ઓર્ગેનિક અમે શાકભાજી ઉગાડવી ઘરે જ, તેના માટે આ અમે આપી રહ્યા છીએ. આને તમે દવા તરીકે પણ યુઝ કરી શકો છો, પંપમાં નાખી અને છાંટી પણ શકો છો. ખાલી આ તમારે ગાળવાનું રહેશે. જોઈ લો, સરસ મજાનું આપણે અત્યારે આમાં મિશ્રણ કરી નાખ્યું છે. અને હવે આમાં એક મુઠ્ઠી જે આપણે લાયા છે માટી વળની નીચેથી એ નાખી દઈશું. ચલો, જે બેક્ટેરિયામાં જે આપણે જમીનમાં જે પોષક તત્વો હોય તે બધા જ આ માટીમાં હશે અને એ બધા મલ્ટિપલ થાય છે અહીંયા. અને આમાં આપણે થોડી વાર હલાવી નાખશું ત્યારે. તો મિત્રો, ઝેર મુક્ત ખેતી તરફ એક ડગલું આગળ વધો અને તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર જરૂર કરજો.